શહેરની સંસ્કારિતા અને કલાના પ્રતીક સમાન પોરબંદર ચોપાટી નજીક આવેલી મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી જર્જરિત હાલતમાં મુકાઈ છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આ ગેલેરી શહેરનું ઐતિહાસિક ઘરેણું ગણાય છે. છેલ્લા ઘણા સમયથી આ ગેલેરીના મકાનની દિવાલો, છત અને અન્ય માળખાકીય સુવિધાઓ જર્જરિત થઈ ગઈ છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા તેના સમારકામ અને જાળવણી માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. આ ગેલેરીમાં નિયમિત રીતે તસવીર પ્રદર્શન, ચિત્રકલા પ્રદર્શન તેમજ ચિત્રકલા સાથે સંકળાયેલી અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. શહેરના કલાકારો, વિદ્યાર્થીઓ અને કલા રસિકો માટે આ ગેલેરી એકમાત્ર આશ્રયસ્થાન છે. અહીંથી અનેક નવા કલાકારોને મંચ મળ્યું છે અને પોરબંદરની કલા સંસ્કૃતિ જીવંત રહી છે. પરંતુ હાલ મહાનગરપાલિકાનું તંત્ર શહેરના બાગ બગીચાના વિકાસ અને શણગાર તેમજ શહેરમાં ડેકોરેટિવ લાઇટિંગ પાછળ કરોડો રૂપિયાનો બિનજરૂરી ખર્ચ કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ શહેરની કલા પ્રવૃત્તિઓને ધમધમતી રાખતી આ ગેલેરીની દુર્દશા તરફ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. કલાકારો અને નાગરિકોમાં રોષની લાગણી છે કે વહીવટી તંત્ર વિકાસના નામે માત્ર દેખાડા પાછળ પૈસા વાપરી રહ્યું છે, પરંતુ શહેરના સાંસ્કૃતિક વારસાને બચાવવા માટે ગંભીર નથી. પોરબંદરના કલાકારો, સાહિત્યકારો અને નાગરિકોએ પોરબંદર મહાનગરપાલિકાને અપીલ કરી છે કે આ આર્ટ ગેલેરીના નવીનીકરણ માટે વહેલી તકે કાર્યવાહી કરવી જોઈએ.